સુરત કાયદા કથા ટીમ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે જૂની બિલ્ડિંગ ખાલી કરવા કાયદા કથા ટીમ દ્વારા માંગ ઉઠી હતી। તેમજ ટીમના લોકો દ્વારા લાખો ગરીબ વર્ગના લોકોના જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી હતી। કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરનાનું આયોજન કર્યું છે, કારણ કે એટલા માટે કરવું પડ્યું છે। આ જે ખંડેર બિલ્ડિંગ છે, છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવી પરિસ્થિતિમાં નથી। આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે। તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે। વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું। એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે। 1 દિવસીય ધરણા છે। જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે, કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે, એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું। અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે, એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી।